ત્યારે હું આપને એટલું ચોક્કસ કહીશ, मुश्किलें जरूर है, मुश्किलें जरूर है, पर ठहरा नहीं हूं मैं। मुश्किलें जरूर है, पर ठहरा नहीं हूं मैं। मंजिल से जरा कह दो, पहुंचा नहीं हूं मैं। જ્યાં સુધી મંજિલે પહોંચાય નહીં ત્યાં સુધી રોકાવું, ત્યાં સુધી ઠહેરાવ, એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ છે લડવું, મારો સ્વભાવ છે સંઘર્ષ કરવો. આ સમાજ જ્યારે આ સમાજની એકતાની વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે અલગ અલગ ગોળ, અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છો. આ સમાજમાં એક એક તાલુકામાં 2-3 મંડળ હોય, તમામ જગ્યાએ અલગ અલગ ગોળ હોય. જ્યારે એક જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાતને એક કરવું એક ખૂબ મોટું સંઘર્ષનું કામ હતું. ગુજરાતને એક કરવું એ મોટો પડકાર હતો. ત્યારે અમે નક્કી કર્યું કે એક એક ગામ, એક એક તાલુકો, એક એક જિલ્લો, ગુજરાતના તમામ ગામડાઓમાં ગયા છે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગડ્યા છે, વિનંતી કરી છે, હાથ જોડ્યા છે. એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે કે સમાજની એકતા કરો. અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય, એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે. એ સમાજમાં વ્યસનો હોય તો વ્યસનોને દૂર કરવા પડે. સમાજમાં કુરિવાજો હોય તો કુરિવાજોને તિલાંજલિ આપવી પડે. સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની દોટ માંડવી પડે. સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે. અને માફ કરશો, આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું બનતું. આ સમાજને ખરીદવું હોય તો ખરીદી શકાય. એ મેળામાંથી બહાર નીકળવો તો એ મેળું ભાગવું હતું. અને એના માટે એ સૌરાષ્ટ્રથી શરૂ કરી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં 9000 થી બચાવ ગામડાઓની અંદર આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અમે સ્થાપના કરી. ત્યારે અનેક સવાલો અમારા ઉપર થતા, અનેક હસીઓ થતી. લોકો એવું કહ્યું કે જે સમાજમાં વ્યસનો વધારે, જ્યાં પીનારા પણ છે, જ્યાં વેચનારા પણ છે, સમાજમાં વ્યસન મુક્તિ કેવી રીતે લાવશો? ત્યારે મેં એવું કહ્યું કે ગમેલી મુશ્કેલી હોય, આ સમાજને આગળ લાવવો હોય તો પહેલા વ્યસનોમાંથી છોડાવવો જ પડે. અને આભાર માનવો પડે આ સમયે આપણે આપણા સદારામ બાપાનો, કે જે બાપાએ ભજનોના માધ્યમથી આ સમાજની એકતા કરી, સમાજની એકતાની સાથે સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો. અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છે. આજે સમાજનું ઉપરથી એ મેણું ભાગ્યું છે. લોકો એવું કહે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો. 1 લાખ રૂપિયા પરતીભાઈ પાલા માલણ, 1,51,000 સૈનજીભાઈ ભુવાજી વાલેર, 1 લાખ રૂપિયા સુખદેવભાઈ પીલડી, 1 લાખ રૂપિયા રસિકભાઈ. આ 2 લાખ કીધા હતા, એક કેમ આ 2 લાખ છે. 1,51,000 સૈનજીભાઈ ભુવા વાલેર. ભુવા પૈસા આલે તો ભાગે આપણે હાલવા પડે, એના કરતા તાળી ઉપાડો. 51,000 રૂપિયા સ્વરાજજી ઠાકોર. આગળ 24 કોણ થાય, 1 લાખ રૂપિયા થોડા ચાલે ભાઈ. 51,000 રૂપિયા દિનેશભાઈ છાપિયા વકીલ. 1 લાખ રૂપિયા પીનાબેન જિલ્લા પંચાયતના માજી પ્રમુખ. 1 ચીઠીઓ ચાલુ રાખજો. આપણે બનાસકાંઠાનો 1 કરોડનો ટાર્ગેટ પૂરો કરીને અહીંથી ઉઠવાનું છે. એ પેલા ગાવાનું નહીં ભાઈ. 51,000 રૂપિયા નરસિંહભાઈ. 25,000 રૂપિયા નીતિનભાઈ ગઠામણ. 51,000 રૂપિયા દલસિંહજી જયસનજી ઠાકોર, દાનાપુરા શિક્ષક છે. 51,000
એક જ મિનિટ. અને આ પૈસા એની મુદત વધીને મહિનો અને એનાથી વધીને 2 મહિના હો. બધાના લાભ આપતા ના હોય ભાઈ. 50,000 રૂપિયા સુભાજી, ચિઠ્ઠી મોકલજો. ચિઠ્ઠી વગર 51,000 રૂપિયા ઈશ્વરભાઈ સિલાદર, ઈશ્વરજી ટ્રેજરી ઓફિસર. ચિઠ્ઠી મોકલો ચકાજી, જેની હોય ચિઠ્ઠી મોકલજો એટલે યાદ રહે. એટલા તમે માટે ચીઠી ચાલુ રાખો. એકલો સ્ટેજ ઉપર ને આડકા પણ તમને કહેવાય તમારો પણ સાથ સહકાર જોશે. શું નામ છે? શું નામ? ચિઠ્ઠી લખીને મોકલાવો. ચિઠ્ઠી અજય ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર 1 લાખ રૂપિયા બધી ચિઠ્ઠી લખીને રાખો. તેથી કરી અને આટલે ઘડીક ઉભો રહે ને પછી તારું હારાનું કામ આવે ને તાર બહાર નીકળવી. આ તો ઊભી વાટે કોઈ હોય કે ના હોય પણ એ સનરૂફ ગાડીમાં આમાં બેકરો હાથ હલાવતો થાય એમ. અરે એકલો ને એકલો આમ કરતો જાય ભાઈ. અને પાછા બીજા સમાજ વાળા કેમ તો ગેડી બેન તમારા વાળા કે અમારી આબરૂ જાય. મારી ભૂલ તો નહીં થતી ને. એટલે મહેરબાની કરીને આ સંદરૂપ ગાડીઓનો હવે ચેડ મેલો, આ વરઘોડા કાઢવાનો ફરીથી કરવાનો ચેડ મેલો. અને વળી પાછી સંદરૂપ ગાડી મેળાયો તો આવ્યો, ના આવ્યો તો પછી પાછી મેળવા માટે કરી રિક્ષા ના હોય. પાછી લેવા જાય તો સંદરૂપ ગાડી હોય અને કબળ પડ્યો હોય તો પાછી મેળવા જવા માટે રિક્ષા ના હોય પાછી. એટલે સમય સાથે તાલ મિલાવો, બધા એકાબીજાની દેખાદેખી ના કરો અને જેટલી આપણી કેપેસિટી છે એટલું જ કામ કરો. મા બાપ તો કદાચ તમને દેવું કરીને કે ગમે એ કરશે પણ પાછા ભવિષ્યમાં તમે પણ મા બાપ બનવાના છો. અત્યારે તમે જે મા બાપ પાસે એમની કેપેસિટી નથી છતાં જીદ કરાવીને કરાવો છો તો એ ભવિષ્યમાં તમે પણ તમારા બાળકોનું જ્યારે કોઈ આ પ્રસંગો હશે એ ટાઈમે તમે પણ માતા પિતાની ભૂમિકામાં આવવાના છો. એટલે પરિવારની પરિસ્થિતિ સમજવી એ આ વર્તમાન સમયની માંગ છે. આપ સૌને જ્યારે આ કોમન બંધારણ માટેની વાત હોય ત્યારે આ ડીજે, આ સનરૂફ, પછી ઘરના જે આપણે મરણ પ્રસંગના જે પ્રસંગો હોય, આપણા ઉંમરલાયક માતા પિતાનું અવસાન થાય તો એ ટાઈમે ખીચડી, કઢી અને ઘી આટલું હોય તો હું માનું ત્યાં સુધી અમારે બધી બાજુ એ વિસ્તારની અંદર આ બધું ચાલે છે. અને આ વિસ્તારમાં પણ આ પ્રમાણે કરો એવી આ વર્તમાન સમયની માંગ છે. માતા પિતાની સેવા એ જેટલા વાર જીવતા હોય ને એ ટાઈમે સવારના પગે લાગીને માતા પિતાના આશીર્વાદ લઈને નીકળો તો એનાથી મોટું પુણ્ય નથી. અને પછી આપણા ધાંધિયા લઈ અને આપણા વર્તને અને આપણા વ્યવહારે ચાક ને ચાક દુઃખી થઈને મા બાપને ખબર પહોંચ્યા હોય અને એટાણે તમે ગમે એટલા ખર્ચા કરો ને તો એ મા બાપ રાજી રહેતા નથી, ભગવાને રાજી. સંકલ્પ એવો નક્કી કરે કે આ કરવું છે તો જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી જેમ આપણે સ્વામી વિવેકાનંદજીએ કીધું કે ઉઠો જાગો ને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમાં સમાજની ક્રાંતિમાં શિક્ષણમાં સૌથી મોટું કામ કર્યું હોય એવા દિયોદરના ધારાસભ્ય આદરણીય કેસાજી ઠાકોર, ધારાસભ્ય ધવલસિંહજી ઝાલા, ધારાસભ્ય હમણાં અમરતજીએ એમની જોશેલી વાત અને એમની ભાષામાં પણ કરી એવા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, આદરણીય મેરુજી, સેનજીભાઈ, પીનાબેન, બાપજી, નાગપુરી બાપુ અને આપણને સૌને નવા વર્ષમાં ભોજનદાતા તરીકે હમણાં જમણવાર જેને આપ્યો છે અને જેના અન્ન ભેગા એના મન ભેગા. બાકી ઠાકોર સેનાના સ્ટેજ ઉપરથી અધેરારો આપણે નીચે ઉતરશું. આપણે વ્યવહારોને સ્થાન આપશું. સ્ટેજ ઉપરથી સાઈડમાં બેહી જજો. પ્રોટોકોલને હાથવીસે ઉતરો. બધાને વિનંતી. ભાઈ જગ્યા દો ત્યાં જાવ. અહીંયા
ભાઈ ચમનજી અમારા ડેલિકેટ, જયંતિજી ભોયણ ડેલિકેટ અહીંયા ઉપસ્થિત છે. સાથે પાલનપુરના અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, દાંતીવાડાના પણ ઉપસ્થિત છે. એટલે આપ સૌનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. हेलो अजय भाई ओके रोलिंग मैडम ओके मैडम ओके નવા વર્ષની શુભેચ્છાઓ માટે અને સમગ્ર જિલ્લાનો ઠાકોર સમાજ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને સમાજના જે વિવિધ સંગઠનો છે એ હળી મળીને સમાજનું કામ કરે, તેમાં એકજૂથતા આવે અને સમાજ શિક્ષણમાં આગળ વધે એવા સર્વપક્ષીય આગેવાનો સાથે મળીને સમાજને પ્રેરણા પૂરી પાડી છે. વર્તમાન સમયની માંગ છે 21મી સદી ટેકનોલોજીની સદી છે. બીજા સમાજો કરતાં આ સમાજ એવડો મોટો હોવા છતાં સ્વનિર્ભર રીતે પોતાના શૈક્ષણિક સંકુલ બનાવવાના હોય, સમાજના પ્રસંગો કરવાના હોય, એ સમાજ પોતે સ્વનિર્ભર બને એના માટેના અમારા બધાના પ્રયત્નો છે. રાજકારણની વાત આવે ત્યારે પોતપોતાની પક્ષની વિચારધારા પ્રમાણે જે પોતે લોકશાહીની અંદર સ્વતંત્ર છે પણ બીજા સમાજો સમાજનું કામ સાથે મળીને એકજૂથ થઈને કરે એવું કામ ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને સમગ્ર સમાજના વિવિધ સંગઠનો સાથે રાખીને કરે એ સંદેશો આપવા માટે આજે સમગ્ર જિલ્લાનું એક સ્નેહ મિલન અને આવનાર સમયમાં દરેક ગોળ પ્રમાણે સમાજ પોતે કઈ રીતે ખર્ચા ઘટાડી શકે, પોતાના રીત રિવાજોમાં વર્તમાન જે યુગ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે સુધારા લાવી શકે અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એના માટેની અલગ અલગ મિટિંગો કરવામાં આવશે. અને સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂને નોકરો રહેશે એ કમસે કમ ઓછામાં ઓછા 500 રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે. વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે પણ ઓછામાં ઓછા 500 રૂપિયા આપે આ પ્રમાણેનું ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામોગામ જઈને, એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતું. તો શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય, પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના અમારા પ્રયત્નો રહેશે. અને જિલ્લા કક્ષાએ એકાદ 2 કરોડનું શૈક્ષણિક સંકુલ, ભલે નાનું તો નાનું પણ 50 વિદ્યાર્થીઓને ભણે એવું આખા જિલ્લાનો કોઈ પણ તાલુકાનો વિદ્યાર્થી આ રહીને ભણી શકે એના માટેનું પણ આ સાથે મળીને આયોજન કર્યું છે. શક્ય એટલું વહેલું થાય એવા અમારા બધાના પ્રયત્નો. સ્થાનિક ફરજોની ખૂબ આગળ વધી છે. આખી દુનિયા સર કરી દીધી. હજુ તમારે ગુજરાત સર્જવાનું બાકી છે. કઈ રીતે સર કરવું છે? ધંધા, રોજગાર, શિક્ષણ અને એના થકી આ સમાજમાં અધિકારી કર્મચારીઓ આપવા પડે, સમાજમાં એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે. આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે. તમામ આગેવાનો, ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનો અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે ઓબીસી, એસસી, એસટીના ગરીબ સમાજોના પ્રતિનિધિઓ અને વિકસિત સમાજોના આગેવાનોને પણ આમંત્રણ આપવાનું. સર, મંત્રીમંડળના વિસ્તરણ બાદ લાંબા સમય બાદ ઠાકોર સમાજનું આટલું મોટું સંગઠન થઈ રહ્યું છે, તો શું આ ભાજપ પ્રત્યેની કોઈ નારાજગી છે? આપણે કહું નારાજગી એટલે ના હોય કે અમારા જ સંગઠનમાં જેને કામ કર્યું વર્ષો એવા અમારા જ સંગઠનના પ્રદેશ માનીય સ્વરૂપજી ઠાકોર જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા એવા સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે એટલે અમે એમનો આભાર માનીએ છીએ. તેની નારાજગીનો વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા 10-15 વર્ષ અમે લોકો જે મથી રહ્યા છે એ સમાજની એકતા, સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે. ભૂખ છે અમને સમાજના વિકાસની, ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની, ભૂખ છે અમને કે અમારી પણ જ્ઞાતિની જેટલી મેઇન જગ્યાઓ પર યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજો હોય, તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ, કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર, અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીમાં માલિક બનીને કામ કરતા હોય, અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી, કર્મચારી, આઈએસ, આઈપીએસ બને એ માટેની ભૂખ એના માટેનો છે. સમાજમાં એક ઓબીસી વર્ગીકરણની એક મુહિમ ચાલી રહી છે, એ બાબતે શું કહેશો? આપણે કહું કે આ સમાજને શૈક્ષણિક આગળ વધવાની જરૂર છે અને એને શૈક્ષણિક આગળ વધારી અને પછી જે કંઈ માંગણી કરવાની છે તે તમામ
થેન્ક યુ સો મચ. ત્યાર પછી 51 રૂપિયાનું દાન જગદીશજી બાસઠજી મોકલવાડિયા શ્રી સાતદેવીના